જય પશુપાલક, જય ગૌ માતા। આજના વિડીયોના માધ્યમથી ઈડર તાલુકાના સ્થાનિક દૂધ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યોને જણાવવાનું કે છેલ્લા 2 મહિનાથી આપણે સંગઠન બનાવવા માટે ઈડર તાલુકાની મુલાકાતે આપણે લગભગ 30-35 મંડળીઓની મુલાકાત કરી। હવે એ મુલાકાતનો અનુભવ આપણે શેર કરીશું આજે। હવે જે મંડળીઓની મુલાકાત કરી તે મંડળીઓમાં લગભગ 15 મંડળીઓ અમને એવી મળી જે નીડર સિંહ જેવી બહાદુર કહેવાય છે એને। આ લોકોએ સાબર ડેરીની લડત સામે અને પશુપાલકોના ફાયદા માટે જે કાંઈ પણ મદદ જોઈએ, આર્થિક મદદ, પેપરની મદદ, ઠરાવની મદદ, જે કાંઈ મદદ જોઈએ ખુલ્લેઆમ આપવા માટે તૈયારી દર્શાવી અને અમને કરી। એટલે આવા નીડર ચેરમેન, સેક્રેટરી 15 મંડળીમાં અમને મળ્યા। બીજી 10 મંડળીઓની અમને મુલાકાત થઈ નથી બીજી વાર, અને 5-7 મંડળીવાળા અમને એવા લોકો મળ્યા કે જે લોકો અમને ડફોડ સમજે છે અને અમારી સાથે સંબંધો રાખ્યો છે, પશુપાલકો સાથે સંબંધો રાખ્યો છે અને સાબર ડેરી સાથે તો બહુ ઘનિષ્ઠ સંબંધો રાખ્યો છે એવું અમને એમની વિચારસરણી ઉપરથી લાગ્યું। હવે એમના સવાલો તો હું તમારી સાથે ચર્ચા કરીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, પરંતુ એ લોકોને જ્યારથી સંગઠનમાં જોડાવાનું કીધું ત્યારથી 1, 2, 3 ફોન સુધી વાત કરી એમને, બધો અલગ અલગ બહાના બતાવ્યા ગયા કે આજે અહીંયા છું, ત્યાં છું, દવાખાને છું। છેલ્લે અમે જ્યારે એમની મુલાકાત કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આજે મળો છો આવી રીતે, હવે એ લોકોએ બિલકુલ મારો ફોન ઉપાડવાનો બંધ કર્યો। એટલે એનો મતલબ એવો છે કે એ જવાબ આપી શકતા નથી અને પશુપાલકોના ફાયદા માટે પણ સંગઠનમાં જોડાવા તૈયાર નથી। ઠીક છે, હવે 5-7 મંડળીઓ જે છે એ આપણે હજુ એમનો જવાબ માગીશું, આપણે લેખિતમાં એમને જાણ કરીશું। અને જે લોકોને લેખિતમાં જાણ કરી હતી એ લોકોએ આપણને મદદ જાહેર પણ કરી દીધી, પેપર પણ આપવા તૈયારી બતાવી દીધી। એટલે હવે આ જે 5-7 મંડળીઓ છે આ લોકો કેવા છે હું તમને કહું, કાં તો એમની મંડળીમાં બહુ મોટો ગોટાળો છે જે સાબર ડેરીવાળા જાણે છે અને એમને દબાવે છે, કાં તો એમનો દીકરો દીકરી સાબર ડેરીમાં નોકરી કરે છે અને એમ એક અહેસાન છે એમની ઉપર કે કાલે જો અમારું નામ જાહેર થશે તો મને હેરાન કરશે, કાં તો પછી કોઈ પણ રીતે સાબર ડેરી કે અમૂલ સાથે કોઈ બિઝનેસમાં જોડાયેલા છે કે કોઈ કોન્ટ્રાક્ટમાં જોડાયેલા છે। આવા લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પશુપાલકોનો ફાયદો જોતા નથી, એ માત્ર પોતાનો સ્વાર્થ જોવું છે અને સ્વાર્થ માટે સંગઠનમાં જોડાવા તૈયાર નથી। એટલે આવા લોકોને દરેક પશુપાલકોએ ભેગા મળીને તમારે પૂછવાનું છે। અમે તો પૂછશું જ, હજી એમની જોડેથી લેખિતમાં લેશું કે સંગઠનમાં ન જોડાવાનું કારણ શું। એટલે અમે જ્યાં સુધી એ લેખિતમાં જવાબ નહીં કરે ત્યાં સુધી અમે એમને છોડશું નહીં અને લેખિતમાં જવાબ લઈશું કે સંગઠનમાં ન જોડાવાનું કારણ શું। એટલે દરેક લોકો, પશુપાલકો અને આવા ન જોડાતા લોકો તમે ખાસ ધ્યાન આપજો અને અમે હજુ પણ પ્રયત્નો કરીશું, તમારી મુલાકાત કરીશું અને દરેક ગામે ગામ પશુપાલકો અને સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી અને કમિટી સભ્યોની પણ મુલાકાત કરીને સંગઠનમાં જોડાવા માટે પૂરો પ્રયત્ન કરીશું। અને સંગઠન બનશે અને સંગઠન બનાવશો તો જ આ બધું જે અન્યાય થાય છે પશુપાલકો માટે એમાં રોક લાગી જશે, જે ડુપ્લિકેટ દૂધ બને છે એ બંધ થઈ જશે। અને તમે સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી જો તમે સાબર ડેરી પાસે હિસાબ માગશો તો હિસાબ આ લોકો ક્યારેય આપતા નથી અને આપશે પણ નહીં જ્યાં સુધી સંગઠન નહીં બને ત્યાં સુધી। એટલે દરેક લોકો સંગઠનમાં જોડાઈને સંગઠનને સહકાર આપજો તેવી હું આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।